હાલોલ પાવાગઢ બાયપાસ રોડ પર 20 જેટલા સ્ક્રેપના ગોડાઉનમાં આગ લાગી છે। આ ભીષણ આગને લીધે 3 જેટલા મકાનો પણ ઝપેટમાં આવ્યા છે। જે માહિતી સામે આવી રહી છે તે જ પ્રમાણે ગત મોડી રાત્રિના 2:30 વાગ્યાના સમય દરમિયાન જ્યારે આગ લાગી હોય ત્યારે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે। એક પછી એક મકાનોને પણ ઝપેટમાં લીધા છે। આગે એટલું વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે કે 6 કલાક થઈ ગયા હજી પણ એટલે કે 9 વાગ્યા સુધી પણ આગ પર કાબુ મેળવવામાં નથી આવ્યો। અલગ અલગ જગ્યા પરથી ફાયર બ્રિગેડના જે જવાનો છે તે બંબા લઈને અહીંયા આવી પહોંચ્યા છે। પાણીનો મારો સતત ચલાવ્યો છે। પાણીનો મારો ચલાવતાની સાથે જ આગ પર કાબુ મેળવવાના પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે। ઘણી બધી વસ્તુઓ ઝપેટમાં આવી છે। અલગ અલગ અહીંયા લોકટોળા પણ જોવા મળી રહ્યા છે। સાથે સાથે જે આગ છે તે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે। હાલોલ પાવાગઢ બાયપાસ રોડ પર મોડી રાત્રે 20 જેટલા સ્ક્રેપના ગોડાઉનો સહિત 3 મકાનોમાં ભીષણ આગની ઘટના ઘટી છે। 8 જેટલા જે બંબા છે તે ઘટના સ્થળે આવી પહોંચ્યા છે। સ્ક્રેપના ગોડાઉનમાં પ્લાસ્ટિકનો વેસ્ટ પણ હતો, ભંગાર પણ હતું, તેને લઈને જ આગે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે। અફરાતફરી મચી જવા પામી છે। 3 મકાનોમાં પણ આગ લાગી છે। 3 મકાનોના જે વ્યક્તિઓ છે તેઓને ફાયર વિભાગ દ્વારા સહી સલામત બહાર કાઢવામાં આવ્યા છે। આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે કે 3 વાગે લાગેલી આગ સવારના 9 વાગ્યા સુધી પણ કાબૂમાં નથી આવી। સ્ક્રેપના ગોડાઉનોમાં ફાયર સેફ્ટીના સાધનો, પાણીની કોઈ જ વ્યવસ્થા ન હોવાને કારણે ઘણું બધું મોટું નુકસાન પણ થવા પામ્યું છે। રહેણાંક વિસ્તારમાં સ્ક્રેપના સંખ્યાબંધ ગોડાઉનો આવેલા હોય ત્યારે આગની ઘટના બનતા જ રહીશોના જીવ પડે કે બંધાયા છે। ગેરકાયદેસર ગોડાઉનોના ખડકલા સામે કાર્યવાહી કરવા લોકોની વારંવાર રજૂઆત પણ કરવામાં આવી છે। તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી ન કરતા લોકોમાં રોષ પણ જોવા મળ્યો છે। ગોડાઉનોમાં છાસવારે બનતી આગના બનાવને કારણે અનેક જગ્યાએ ડર પણ છે। આ જે તર્ક છે કેવી રીતે આગ લાગી તેનું કારણ હજી અકબંધ છે।